નિષ્ઠામાં પહેલા તો આ ભેદ સમજો, ધર્મનિષ્ઠા અને સ્વરૂપનિષ્ઠા શું છે, નહીતર આગળ વાત નહીં સમજાય. સ્વરૂપનિષ્ઠા કોણે કીધી? જેને વચનામૃતમાં મહારાજે કર્યું ને કે પોતાને મળ્યા એવા જે ભગવાન, એની અંદર અનન્ય ભાવથી જેને પૂર્ણ વિશ્વાસ અને સમર્પણ ભાવ હોય, અને એ મૂર્તિની અંદર, એ સ્વરૂપની અંદર જ્યારે પૂર્ણ સમર્પણ ભાવ હોય, ત્યારે એ આત્મનિવેદન ભાવ હોય, ત્યારે એને સ્વરૂપનિષ્ઠા દ્રઢ કીધી છે. આ સ્વરૂપનિષ્ઠાની વ્યાખ્યા બહુ સમજવા છે. ને ધર્મનિષ્ઠા કોણે કીધી? તો કે જે જ્ઞાન માર્ગ, અને જ્ઞાન માર્ગની અંદર પણ જે વિવિધ મતો જે ઋષિમુનિઓએ શાસ્ત્રોની અંદર જે દર્શાવ્યા છે, એની અંદર જ્યારે પોતાની બુદ્ધિથી જ્યારે એનું અર્થઘટન અથવા માપદંડ કરીને જ્યારે એને એક ધર્મ અથવા તો એને એક નિયમ માની લીધો હોય, અને એની અંદર જ્યારે દ્રઢ થયા હોય, પછી એની એ દ્રઢતા એટલી બધી જડ થઈ ગઈ હોય કે એને પછી બીજું કોઈ વિષય ન દેખાય, અને ધર્મનિષ્ઠા કીધી. જે સિદ્ધાંતો, આમાં ખોટી કંઈ વાત નથી, બંને તફાવત ખાલી સમજાવું છું. એક છે ભગવાનની અંદર પૂર્ણ વિશ્વાસ. અર્જુનજીનું ને યુધિષ્ઠિર